મહીસાગર લુણાવાડા બ્રેકિંગ ન્યૂઝ. મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગ સામે ગંભીર આક્ષેપો સાથે મોટી કાર્યવાહી માટે અરજી કરવામાં આવી. લુણાવાડાની નવજીવન હોસ્પિટલ ડોક્ટર એસપી પટેલ દ્વારા આરટીઆઈ કાયદાના ભંગ અને ફરજમાં બેદરકારીના આરોપ લગાવવામાં આવ્યા છે. એડવોકેટ જસવંતભાઈ બારોટ મારફતે જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી દોષિત અધિકારીઓ સામે ફોજદારી ગુનો, ખાતાકીય તપાસ અને સેવામાંથી બરતરફ કરવાની માંગ કરાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા આરટીઆઈ માહિતી પર કોર્ટમાં ઉપયોગ ન થાય તેવી નોંધ મારવામાં આવી હતી, જેને રાજ્ય માહિતી કમિશનરે ગેરકાયદેસર ગણાવી છે. જિલ્લા વિકાસ અધિકારીએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હવે તંત્ર શું પગલાં લે છે તે જોવાનું રહ્યું. અજય એ ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ, મહીસાગર લુણાવાડા. આજરોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આદરણીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આરટીઆઈના કાયદાનું ઉલ્લંઘન વિશે અને જે સિક્કો બનાવવામાં આવ્યો છે આરટીઆઈ કાયદા વિરુદ્ધનો, કે સદર માહિતી અરજદારના જાણવા જોગ છે. એનો ઉપયોગ કોર્ટમાં કે અન્ય જગ્યાએ કરવામાં આવશે નહીં. એના અનુસંધાનમાં આજરોજ ડીડીઓ સાહેબ શ્રી યુવરાજ સિદ્ધાર્થ સાહેબને મળ્યા છીએ અને સાથે સાથે ડૉક્ટર એસપી પટેલ નવજીવન હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર સાહેબના જે ફેલ ઓપરેશન બતાવ્યા એના કારણે એમને માનહાનિ થઈ, એમને પોતાને સમાજમાં ખોટી છાપ પડી અને નોટિસ આપી એના જવાબ પણ અમને આપ્યો. એના અનુસંધાનમાં અમને પોતાની ભૂલ પણ કબૂલ કરી. પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારે ખોટા કેસો બતાવ્યા, માહિતી આયોગે જ્યારે માહિતી પ્રમાણિત કરવાની હુકમ કર્યો અને એના અનુસંધાનમાં સ્પેશિયલ એક સિક્કો બનાવવામાં આવ્યો. એના અનુસંધાનમાં મેં આયોગના ગણાત્રા સાહેબને વિડીયો કોન્ફરન્સથી પૂછપરછ કરતાં એમણે જણાવ્યું કે આવો સિક્કો બનાવવાની માહિતી અધિકારના કાયદા હેઠળમાં કોઈ જોગવાઈ નથી અને આની સામે કાર્યવાહી થવી જોઈએ. અમારા ડૉક્ટર શ્રી એસપી પટેલ સાહેબને અન્યાય થયો, એમને માનહાનિને પ્રતિષ્ઠાને નુકસાન થયું, ખોટા કેસો બતાવ્યા, જેના કારણે 2023થી અમને હેરાન થવું પડ્યું. આખરે આ ખોટા સિક્કા બાબતે અને ખોટા ફેલ બતાવ્યા જે ઓપરેશનો એ બાબતે આજરોજ મહીસાગરના જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મળ્યા છે. એમણે ખાતરી આપી છે કે આ સામે જવાબદારો સામે, અધિકારીઓ સામે, આરોગ્ય વિભાગ સામે કાર્યવાહી કરીશું એવું એમણે જણાવ્યું છે. મારું નામ ડૉક્ટર એસપી પટેલ. આમ તો 33 વર્ષ 1992થી લુણાવાડામાં નવજીવન હોસ્પિટલ ચલાવું છું અને 35,000 ઉપર કુટુંબની ઓપરેશન કરી આજુબાજુના સમગ્ર સેન્ટરમાં લેપ્રોસ્કોપિક સર્જનનું પ્રતિષ્ઠાભર્યું સ્થાન ધરાવું છું. હવે કહેવાય છે કે છેલ્લા 2-3 વર્ષથી જ્યારે ડૉક્ટર CR પટેલ CDHO અને ડૉક્ટર CR પટેલિયા ADHO હતા ત્યારથી મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગનો વિભાગનો જે વહીવટ છે ને એ ખાડે ગયો છે. અને કહેવાય છે ને કે શરૂઆતમાં અમે ઘણા બધા એમને આજ સુધી કેટલાય મેલ કર્યા, લગભગ 100 ઉપર તો મેલ કર્યા છે ને કેટલીય એમને કાગળ લખ્યા છે કે તમે આ ખોટા ડેટા કરો છો અમારા નામના અને ખોટી રીતે માહિતી આપો છો. એ સરકારમાં ભ્રષ્ટાચાર કરવા સમાન છે અને સરકારની નાણાંનો દુરુપયોગ છે. પરંતુ આજ સુધી એમણે મગનું નામ મરી પાડ્યું નથી, કોઈ માહિતી નથી આપી. આરટીઆઈ એક્ટ હેઠળમાં અમે માહિતી માગીને જે માહિતી મળી એમ અમને જાણવા મળ્યું કે ઘણું બધું ખોટું થઈ રહ્યું છે. એના અનુસંધાનમાં અમે પાછી 23/9/2025ના આજથી 4 મહિના પહેલાં તમામ માનનીય શ્રી કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ અને બધાને નોટિસ આપી છે. અને કહેવાય છે ને કે એનો પણ અત્યારે કોઈ ખાસ જવાબ આપ્યો નથી. એમણે સ્વીકાર્યું પણ છે નોટિસમાં કે અમારે થઈ ભૂલ થઈ ગઈ છે. ત્યાર પછી આરટીઆઈની માહિતીની વાત આવી તો એમાં પહેલાં અમને સિક્કા કોઈ માહિતી પ્રમાણિત ન કરી અને છેલ્લે કરી ત્યારે એક વિશિષ્ટ સિક્કો છપાયો કે આ તમારા માટે જ છે, માહિતી અરજદાર માટે જ છે, આનો કોર્ટમાં કચેરીમાં કોઈ ઉપયોગ કરી શકશો નહીં. એટલે આ શું કહેવા માગે છે? આરટીઆઈના એક્ટને આ લોકોએ લૂલો લંગડો બનાવ્યો છે. કહેવાય ને કે એને બિલકુલ આમ પ્રેમમાં વાળી દીધું છે. અને કહેવાય કે પાપ હોય ને તો છાપરે ચડીને પોકારે. એટલે આજ સુધી જે 2-3 વર્ષની અમારી CDHO અને ADHO વચ્ચેની જે અસત્યતાપણાની જે લડાઈ હતી ને એનો એક અંતિમ પીક લેવલ આવ્યું છે કે 2185 પાનાની માહિતી અને એમાં આવો જો વિશિષ્ટ સિક્કો, એટલે એક બહુ નરી જુઠ્ઠાણું હોય તો જ આવો સિક્કો મારવો પડે અને એ કાયદા વિરુદ્ધનું છે. અને આજે માનનીય ડીડીઓ સાહેબને અમે રૂબરૂ મળ્યા છે. એમણે ખાતરી આપી છે કે હું આના યોગ કરી મેં કે સાહેબ તમારી ડ્યુટી છે કે કસૂરવાર જે અધિકારીઓ છે એમની સામે કાયદાકીય અને વહીવટીય પગલાં લો, એમને નોકરીમાંથી અને સંપૂર્ણ રીતે પરમેનન્ટ બરતરફ કરીને એમની સામે ફરિયાદ નોંધાવો. અને આ પ્રકારની એમણે બાંયધરી આપી કે હું યોગ્ય કાર્યવાહી કરીશ. અને આમ છેલ્લે
દૂધને દૂધ પાણીનું પાણી થઈ ગયું છે. આ 2 વર્ષની અમારી જે લડત હતી કે જૂઠું CDHED જો માહિતી આપેલી છે અને ત્યાર પછી કોઈ પણ માહિતી આપતા પણ નથી, એ આ સિક્કો છપાવવાથી સાબિત થયેલું છે. અને આજ રોજ અમે આ અરજી આપી છે અને એમણે DDO સાહેબ અને કલેક્ટર સાહેબ બંનેને આ માટે યોગ્ય કરવા માટે જણાવ્યું છે એ અરજીમાં.